નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 712મો વેબિનાર છે. વક્તા છે ખડસુપા અને સુરતના ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને આજે આરોગ્યના પગથિયા અંતર્ગત આહાર રસનું વિજ્ઞાન વિશે માહિતી આપશે. આહારના જે 6 રસ છે, ષડરસ, તો આહાર રસનું વિજ્ઞાન આપણે જીભ છે એ સ્વાદ પારખે છે. 6 પ્રકારના સ્વાદ આપણી જીભ દ્વારા આપણે આહાર રસની અંદર આહારમાં જે રસ હોય, જે કયો સ્વાદ છે, તો સ્વાદ પારખવા માટે જે જીભ છે એ આપણને મદદરૂપ થાય. અને જીભ અલગ અલગ જગ્યાએ એના ટેસ્ટ બડ આવેલા હોય છે. જીભ વડે આપણે વિવિધ પ્રકારના રસ, જે કોઈ કડવા, ખાટા, તુરા, ગળ્યા, તીખા કે ખારા, જે દ્રવ્યની અંદર રસ આવેલા હોય છે. 6 રસ, આહાર રસ, દરેક દ્રવ્યમાં રસ હોય છે. તો ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. नमस्कार. जय धन्वंतरी. रागादि योगान सततान शेषकाय प्रसृतान शेषान औत्सुक्य मोहा रतिदान जगान यो पूर्व वैद्या य नमोस्तु तस्मै यो पूर्व वैद्या य नमोस्तु तस्मै. આવા ગુણોવાળા જે અપૂર્વ વૈદ છે એને શત નમસ્કાર કરીએ છીએ. સાથે આપણે નિત્ય સંહિતાઓની, નિત્ય આરોગ્યની, નિત્ય સમાજની, નિત્ય પર્યાવરણની અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા આપ બધા સદા આત્માઓ, ઋષિ મુનિ તુલ્ય, ગુરુ તુલ્ય આપ બધાને આ નિમિત્તે હું શત પ્રણામ વંદન કરું છું. જન્મો જન્મ આપ બધાનો સહયોગ મળે, જ્ઞાન મળે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. મોક્ષની પણ ઈચ્છા નથી, રાજ્યની પણ ઈચ્છા નથી. આપ જેવા સદઆત્માઓ સાથે આરોગ્યની વાતો શીખીએ અને આરોગ્યની વાતો કરીએ. જન્મો જન્મ સુધી ભગવાન એવી અનુકૂળતા આપે એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે ગુરુ તુલ્ય જાની સાહેબ અને બલદાણિયા સાહેબને પણ હું આ તકે પ્રણામ કરું છું, વંદન કરું છું. અને જે આપણે આહાર રસની આ આખી જે સિરીઝ આપણે શરૂ કરી છે, ત્યાં બંને ગુરુને હું સમર્પિત કરું છું. સાથે સાથે જેમણે ભારતને આયુર્વેદની દિશામાં નવો રાહ ચીંધ્યો, આંદોલન જગાવ્યું, રાષ્ટ્ર ભાવનાની, ચેતનાની એક આખી મશાલ સળગાવી અને આપણને જાગૃત કરવા એવા પૂજ્ય રાજીવ દીક્ષિતજીને પણ જન્મ દિવસ અને શહીદ દિવસ આવી રહ્યો છે સપ્ટેમ્બર, તેમને પણ આ કરી આપણે આપણા વેબિનારને શરૂ કરીએ છીએ. મુખ્ય વિષય આપણો આહાર અને રસ અને એના જે અસરો છે, આરોગ્ય અનારોગ્ય, એની ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. દરેક વિષય ના શબ્દો નાના ટૂંકા હોય છે, પણ જેમ જેમ ઊંડાણમાં જઈએ એમ સાગરની જેમ દરેક વિષય
વિશાળ બનતો જાય, જિજ્ઞાસુ બનતો જાય, જ્ઞાન પ્રેરક બનતો જાય. આવી ખૂબ બધી સિરીઝો આપણને ખાટ સાહેબ પણ પૂરી પાડે છે, ઠક્કર સાહેબ પણ પૂરી પાડે છે, પુરોહિત સાહેબ પણ પૂરી પાડે છે. અને જેમાં અમારા જેવાની ચાંચ ન ડૂબે એવા જ્યોતિષી મિત્રોની પણ ખૂબ અનુકંપા છે કે એના વેબિનાર પણ સાંભળવા મળે છે. જેમાં વેદોની અંદર ગાન સાથે, શબ્દો સાથે, સંગીતની આરાધના, પ્રકૃતિ, પર્યાવરણ, અનેકવિધ વિષયો સાથે જે જ્ઞાન મળે છે એ સદભાગ્યની આપણા સદભાગ્યની આ નિશાની છે. આહાર શબ્દ લેતા આહાર એટલે ભોજન અને ખોરાકને આપણે ગણીએ છીએ. ભોજન શબ્દ અગ્નિને આપણે અર્પિત કરતા હોઈએ છીએ. પૂરી સૃષ્ટિ મનોમય છે, શરીર મનોમય છે. એવી જ રીતનું પૂરી સૃષ્ટિની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે એ અગ્નિ દ્વારા થઈ રહ્યું છે એવું આપણે કહી શકાય. આપણું હલનચલન કે આંખનો પલકારો જોઈએ, આપણું પાચન જોઈએ કે આપણો ખોરાક, બધું માત્ર ને માત્ર અગ્નિને આધારિત છે. અગ્નિ વગર કશું કલ્પના કરી શકાય નહીં. અગ્નિ વગર એક માંથી બીજી વસ્તુ બની ન શકે. અગ્નિની આરાધના આપણા વેદોમાં પણ પહેલા શ્લોકથી જ અગ્નિની આરાધના કરેલી છે. અગ્નિનું મહત્વ જેટલું આપીએ એટલું ઓછું છે. પછી પશુ પક્ષી આહાર લેતા હોય તો પણ ભલે, મનુષ્ય આહાર લેતા હોય તો ભલે, યજ્ઞની અંદર આહુતિ આપતા હોય તો પણ ભલે, દરેક જગ્યાએ જે યજ્ઞ થઈ રહ્યો છે અગ્નિને આહુતિ આપવાનો, અને એને દ્વારા જેવી આહુતિ આપીએ એવા પરિણામ સ્વરૂપ આપણને અન્ન મળે, એવા સ્વરૂપ આપણને વરસાદ મળે, એવું આપણને વાતાવરણ મળે, અને એના પ્રમાણે આપણું આરોગ્ય જળવાય. એટલે આપણે આપણી થાળીમાં જે કોઈ ભોજન આવે છે એ ભોજન પૂરતું નથી. એની પાછળ પણ ઘણું બધું ઊંડાણ આપણા ઋષિ મુનિએ કીધેલું છે કે જે આહાર છે એ આપણી થાળીમાં આવ્યો એ આપણા અગ્નિને માટે જે જરૂરી છે એ પૂરેપૂરી પ્રકૃતિ કામે લાગી અને આપણા થાળી સુધી લાવવા માટે પ્રકૃતિ એમાં પૂરેપૂરી મદદ કરે છે, લાગી જાય છે, અને આપણી થાળી સુધી આહાર આવે છે. એનાથી આગળનો સ્ટેપ જે આહાર આવે છે એ જેમાંથી મારે દાખલા તરીકે ઘઉં હોય, શાકભાજી હોય કે બીજી જે દૂધ દહીં હોય, એની પણ જ્યાંથી મળે છે ત્યાંથી સત્વ, રજ અને તમ ગુણ સાથે આપણી થાળીમાં આવે છે. યોગાનુયોગ સંયોગ એવા બધા ઉભા થાય છે કે આપણા અગ્નિની પાત્રતા પ્રમાણે, આપણી પાત્રતા પ્રમાણે આપણી થાળીમાં એવો આહાર આવે છે, અને જે આહાર દ્વારા આપણે આપણા અગ્નિને આહુતિ આપવા માટે આપણને એક મોકો મળે છે. અને આ મોકો મળે છે ત્યારથી આપણી કર્મની શરૂઆત થાય છે. અત્યાર સુધી જે આપણને મળ્યું, થાળીમાં મળ્યું, એ બધું આપણા પૂર્વ જન્મના કર્મના હિસાબે આપણી થાળી સુધી આવ્યું છે. થાળીમાંથી હાથથી પકડી મોઢામાં મૂકી આમાશય કે હોજરી સુધી જાય, આંતરડામાં જાય, પાચન થાય, આહાર રસ ને બધું જે બને એની નવા કર્મ બાંધવા માટે આપણે શરૂઆત કરીએ છીએ. એટલે થાળીમાં પીરસાયેલું અન્ન કઈ રીતે એવું એ બધી ભાવનાઓ સત્વ, રજ અને તમ ગુણ પાસે એવું છે. એને અભિમંત્રિત કરી, શુદ્ધ કરી, નિર્વિષ કરી, સદભાવના સાથે, એકાગ્ર મન સાથે, અહોભાવ સાથે, યજ્ઞની આહુતિના ભાવ સાથે જ્યારે આપણે હાથથી ગ્રહણ કરીએ છીએ ત્યારે સારા કર્મની શરૂઆત થાય છે.
કારણ કે એ આહાર દ્વારા જે પરિણામ મળવાનું છે પરિણામ ઉચ્ચ કોટીનું સારું હોય છે. એના માટે ખૂબ બધી કાળજી રાખવી જોઈએ, એવું જ્ઞાન હોવું જોઈએ. સામાન્ય રીતે આપણા ઋષિ મુનિઓએ આ બધી વાતો સ્થૂળ શરીર કરતા મનથી શરૂ કર્યું અને સૂક્ષ્મ કારણ શરીર ઉપર વિશેષ વાતો કરેલી છે. કારણ કે સ્થૂળ શરીરની મર્યાદાઓ ખૂબ બધી મર્યાદાઓ છે. જ્યારે એની અસરો સૂક્ષ્મને કારણ અને ઘણી બધી અંતઃકરણમાં બધે થતી હોય છે. એટલે આપણે જે ખોરાક ભોજન એનો આગળના જે થોડા ઘણા નિયમો, એના આપણા શરીરમાં થતી અસરો અને ઋષિમુનિઓએ જે આપણને બતાવેલો રસ્તો, એની પર થોડું અધ્યયન કરવા પ્રયત્ન કરીએ. વિશેષ તો એ કહેવાનું કે દરેક વિષયો ઘણી વખત મેં અને તમે વિવિધ પુસ્તકો દ્વારા અલગ અલગ ભણેલા છે, સમજેલા છે. આ રિપીટેશન છે, સંવાદ છે, અને સંવાદો હિ બુદ્ધિ વર્ધના નામ. સંવાદથી જ બુદ્ધિનું વર્ધન થાય, ચિંતન ને મનનથી જ બુદ્ધિનું વર્ધન થાય. એ ન્યાયે ઘણા બધા વિષયો રિપીટ થતા હોય તો પણ આપણે આપણા અધ્યયનના ભાગરૂપે આપણા જ્ઞાનના પોષણના ભાગે આપણે આ શરૂઆતમાં સામાન્ય રીતે આપણે ભોજન વિધિથી કરીશું કે જમવાની જે વિધિ એ પછી ભૂખ અને આ બધાના ઊંડાણપૂર્વક આપણને જે બતાવ્યા છે એ સામાન્ય રીતે આપણને દરેક વ્યક્તિને આનું જ્ઞાન હોતું નથી. દરેક વ્યક્તિ આ સંવેદના અનુભવી શકતી નથી. દરેક વ્યક્તિ આ ચિંતન કરતા નથી. કારણ કે દરેકની પાત્રતા અલગ અલગ હોય છે. દરેકના ચિંતનના વિષયો અલગ અલગ હોય છે. દરેકની જીવન જીવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. પણ છતાંય આયુર્વેદનું જ્ઞાન દરેક મનુષ્યએ મેળવવું જોઈએ. આયુ કામય માનન ધર્મ અર્થ સુખ સાધનમ આયુર્વેદ ઉપદેશેશુ વિધય પરમાદરમ. જેણે પોતાના સુખની રક્ષા કરવી હોય, આયુષ્યની રક્ષા કરવી હોય, ધર્મ અર્થ અને કામની સિદ્ધિ કરવી હોય, એ દરેક વ્યક્તિ માટે આયુર્વેદનું જ્ઞાન જરૂરી છે. એ ન્યાયે આપણે બધા યત કિંચિત દરેકને આમાંથી કંઈક ને કંઈક ઈચ્છા હોય છે, એ પૂરી કરવા માટે અલગ અલગ રસ્તા લેવા. એના કરતા જો આયુર્વેદના જ્ઞાનની પ્રાપ્તિનો રસ્તો લઈએ તો ધર્મ અર્થ કામ મોક્ષ આરોગ્ય આયુષ્ય સુખ બધી પ્રાપ્તિ થાય છે. એટલે આપણે આ માર્ગે પાપ પગલી કરીએ. અને અઘરું છે, અશક્ય નથી. સંયમ રાખવો, સંયમ એ સુખનું સાધન છે. જ્યાં જ્યાં સંયમ રાખીએ છીએ ત્યાં ત્યાં મનને સંયમ રાખવો ગમતો નથી. મનને સંયમ રાખવા માટે મનને સમજાવીને અનુકૂળ કરવાની જે રીત છે એને આપણે સાધના કહી શકાય. તો આહારની બાબતમાં આપણે સાધના શબ્દ વાપરીશું, તપ શબ્દ વાપરીશું. અમારા જે દર્દીઓ આવે છે એને પહેલા શરૂઆતના 15 થી 2 થી 3 મહિના સુધી હું એવું સમજાવું કે તમે સાધના કરો છો, 3 મહિના સુધી તમે તપ કરો છો, એવા ભાવ સાથે આહાર વિહારનો સંયમ કરો છો તો રોગ સંયમ પૂર્વક રોગ મુકાય છે. એ આપણા ઋષિ મુનિઓનું આયુર્વેદ તો ભોજન વેલાયામ કુર્યાત મંગલ દર્શનમ. ભોજન વેલાયામ ભોજનની વેળા થાય કુર્યાત મંગળ દર્શનમ, મંગળ દર્શન કરવું. હવે મંગળ દર્શન જે છે એ મંગળ દર્શન કોને કહેવાય? તસ્ય પ્રદર્શનમ નિત્યમ
આયુ ધર્મ વિવર્ધનમ, આ મંગળ દર્શન કરીએ તો એના પ્રદર્શનમ, દર્શન કરીએ પણ અંતઃકરણ પૂર્વક, ઊંડાણ પૂર્વક, ભાવપૂર્વક જો દર્શન કરવામાં આવે નિત્યમ હંમેશા, તો એ આયુ ધર્મ વિવર્ધનમ, આયુષ્યનો પણ વધારો કરે છે, ધર્મનો પણ વધારો કરે છે. હવે મંગલ શું શું છે? મંગલ દર્શન કયા કયા છે? લોકે અસ્મિન મંગલાની અષ્ટૌ, 8 મંગળ છે. બ્રાહ્મણો, ગૌ, હુતાશન, પુષ્પ, સર્પ, સર્પી, આદિત્ય, આપો, રાજા તથા અષ્ટમ, એટલે કે બ્રાહ્મણો, ગાયો, અગ્નિ, ફૂલની માળા, ઘી, સૂર્ય, જળ અને 8મો રાજા. આ મંગલકારક છે. આનું દર્શન મંગળકારક છે. નિત્યમ આયુ નિત્ય દર્શન કરવાથી પ્રદર્શનમ નિત્યમ, વિશેષ કરીને દર્શનથી આયુ અને ધર્મનું વિવર્ધન થાય છે. આ શરીર કરતા મનને અને ઇન્દ્રિયોને ભાવના જગતની અંદર લઈ જવા માટેનો એક સારામાં સારી આપણને વિધિ બતાવી કે ભોજનનો સમય થાય ત્યારે પ્રથમ મંગલ દર્શન કરવું. હવે બહુ સરસ મજાની વાત આવે છે કે પાદુકારોહણમ કુર્યાત પૂર્વમ ભોજનતઃ પરમ પાદરોગહરમ વૃષ્યમ ચક્ષુષમ ચ આયુષો હિતમ. હવે જ્યારે આપણે જમીએ તો જેમાં પેલા ચાખડી ઉપર ચડવું, જે લાકડાની ચાખડી આપણા સંતો ધારણ કરતા, એ શક્તિવર્ધનમ, શક્તિનો વધારો કરે છે. વૃષ્યમ, વૃષ્યકારક છે. ચક્ષુષ્યમ, ચક્ષુઓને માટે પરમ હિતકારક છે. તો આપણે ચાખડી નિત્ય ધારણ ન કરી શકીએ તો લાકડાના પાટિયા ઉપર આપણે બેસવાનું, ઉઠવાનું, ઊભું રહેવાનું જેટલો સમય શક્ય બને એવો જો કંઈક પ્રયોગ કરીએ તો પણ આપણે ચાખડી તુલ્ય ફાયદો મેળવી શકીએ. આને એક વેદ અને એનો ઉપવેદ આયુર્વેદ, આમાં આપેલી એક વસ્તુ સચોટ છે, સાચી છે, પરિણામદાયક છે, કપોલ કલ્પિત નથી, સત્ય છે, અંધશ્રદ્ધાને પ્રેરણાની નથી, વૈજ્ઞાનિક છે. પણ ઘણી વખત નાના બાળકને જેવી રીતે કોઈ વસ્તુ કે વાત સમજાવી તો અલગ રીતે સમજાવવામાં આવે છે, એમ આપણને અલ્પ બુદ્ધિવાળાને શાસ્ત્ર દ્વારા ક્યાં તો ધર્મ સાથે, ક્યાં તો કોઈ અલગ ભાવ સાથે આપણને સમજાવવામાં આવે છે. પણ સાયન્સ વગર, વૈજ્ઞાનિક સિદ્ધાંત વગર એક પણ વાત આપણા શાસ્ત્રમાં નથી, આવું આપણે સમજી લેવાનું. કારણ કે આમાં ક્યાંય પણ શંકા જાય એનું સમાધાન જરૂર કરવું જોઈએ, પણ શંકા જાય અને એ શંકા જો મોટું સ્વરૂપ ધારણ કરે તો આપણી મોટી અધોગતિ થાય. એટલા માટે જ્યાં જ્યાં શંકા થાય ત્યાં જે તે નિષ્ણાંતો સાથે પરામર્શ કરી શંકાનું નિવારણ કરવું અને શાસ્ત્રને પ્રેમ કરવો અને એની પૂજા સતત કરવી. ભોજનનો સમય થયો ત્યારે એટલું તો કરવાનું. શરીરે જાયતે નિત્યમ વાંચામ નૃણામ ચતુર્વિધા. હવે માણસને જ્યારે જમવાની ઈચ્છા થાય, બુભુક્ષા, ભૂખ લાગે, પીપાસા, તરસ લાગે, સુષુપ્તા, સુવાની ઈચ્છા થાય, તતસ્પૃહા,
માણસને આ 4 પ્રકારની નિત્ય હંમેશા 4 માંથી કોઈ ને કોઈ ઈચ્છા હંમેશા રહે છે. શરીરે જાયતે નિત્યમ વાંછામ નૃણામ ચતુર્વિધાઃ કઈ 4 બુભુક્ષા પિપાસા સુષુપ્તા નૃતસ્પૃહા. સામાન્ય રીતે આ શરીરગત ભાવો છે અને આ શરીરગત ભાવો સતત સમયે સમય ઉત્પન્ન થતા રહે છે. ભજને ઈચ્છા વિઘાતા, ભોજન કરવાની ઈચ્છા થઈ અને એનો જો વિઘાત કર્યો, ભોજન કરવાની ઈચ્છા થઈને આપણે જમીએ નહીં તો શું થાય? અંગમર્દો અરુચિ ભ્રમઃ. અંગમર્દ એટલે શરીર આખું તૂટવા માંડે, અરુચિ ઉત્પન્ન થાય અને શ્રમ એટલે થાક લાગે. તંદ્રા લોચન દૌર્બલ્યમ ધાતુ દાહો બલક્ષય. નિંદ્રા જેવું શરીરમાં આળસ ભરાય, આંખો નબળી પડે અને ધાતુ બળવા માંડે, શરીરમાં બળ ખૂટી જાય. અને જો તરસને રોકવામાં આવે તો ગળું સુકાવા માંડે છે, કાન બેરા થઈ જાય એટલે કે બંધ થવા માંડે છે. શ્રવણસ્ય અવરોધશ્ચ રક્ત શોષો હૃદય વ્યથા નિંદ્રા વિઘાતતો જૃંભા શિરવલોચન ગૌરવમ અંગમર્દ તથા તંદ્રા જ્ઞાત અનપાક એવ ચ. એટલે તરસને રોગથી તો ગળું સુકાય, કાન બંધ પડી જાય, લોહી સુકાય ને હૃદયમાં પીડા, છાતીમાં દુખાવો થાય. અને ત્રીજી ઈચ્છા નિંદ્રા. નિંદ્રાને રોકીએ તો બગાસ આવે, માથું બેરે બેરે થવા માંડે, હાથ પગ તૂટવા માંડે, આળસ ઉત્પન્ન થાય, ખાધેલું પચે નહીં. માણસ ભૂખો હોય છતાંય ખાતો નથી તો એના શરીરની અંદર રહેલો અગ્નિ ખાધેલા અન્ન માં જેમ લાકડા ખૂટી જાય અને લાકડા વગરનો અગ્નિ જેવી રીતે એની મેં ઠંડો પડી જાય, એ શરીરમાં જ્યારે ભૂખ લાગે ત્યારે ખોરાક ખાવામાં ન આવે તો શરીરની અંદર નબળાઈ ઉત્પન્ન થાય અને ત્યાર પછી ખાધેલો ખોરાક ખાય તો એ આહાર પચતો નથી, પિત્ત અને કફનો પ્રકોપ કરાવે છે અને એના પરિણામે ધાતુક્ષય થાય છે. અને ધાતુક્ષય થવાને કારણે માણસની અંદર ભયંકર રોગો ઉત્પન્ન થાય છે અને તથા એના પ્રાણનો પણ નાશ થાય છે. એટલે જે સમયે ભૂખ લાગે તો એ ભૂખનો જે કાળ છે, ભોજન વેલાયામ ભોજનનો જે કાળ છે, એ ભોજનના કાળ વખતે ભોજન કરી લેવાનું. આપણામાં અનેક કામ મૂકી ભોજન, મળ પ્રવૃત્તિ, સ્નાન, આત્મરક્ષા આ કરવાનું જે વિધાન છે એમાંનું ભોજનનું પણ આપણે સમજી લેવાનું. હવે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક શરીરમાં આહાર પ્રેરણા આહાર શું કામ કરે છે? પ્રેરણા તૃપ્તિ કરે છે, શક્તિ કરે છે. ખોરાક ભોજન લઈએ અને શરીરને તૃપ્તિ થાય તો બહુ સુયોગ્ય સમયે, યોગ્ય અગ્નિ વખતે, યોગ્ય રીતે ખોરાકને પસંદ કર્યો તો શરીરને તૃપ્તિ થાય. જો તૃપ્તિ થાય તો આ સંયોગો આપણે બરાબર સેટ કર્યા છે. અને તૃપ્તિ ન થાય, વિપરીત અસર થાય તો આગળની જે સિરીઝની વાત કરી એમાં ક્યાંક ને ક્યાંક એના ગુણ હીનતા અથવા અતિ એના સેવનને કારણે આપણને એની તૃપ્તિ થતી નથી. આહાર પ્રેરણા સદ્યો બળ તરત જ બળ આપનાર છે. ફલકૃત દેહ ધારણ પોષણ, દેહનું ધારણ અને પોષણ કરવાની શક્તિ મળે છે. સ્મૃતિ યાદ શક્તિ વધે છે, શક્તિ શરીરની શક્તિ વધે છે, વર્ણ શરીરનો વર્ણ ઉત્પન્ન થાય છે, સત્વ શરીરમાં
જેમાં સત્વ ગુણ ઉત્સાહ અને ધીરજ વધે છે. શોભાભિવર્ધનમ, શોભાને વધારનાર થાય છે. જો આવા ગુણ આહાર લીધા પછી આપણા શરીરને ઉપલબ્ધ થાય તો આપણે આહારને યોગ્ય આહાર, યોગ્ય સમયે બનેલો આહાર, યોગ્ય રીતે બનેલો આહાર, યોગ્ય સમયે એટલે કે આપણી અગ્નિ હતી એ સમયે ચાવીને બરાબર યોગ્ય રીતે આપણે આહાર ધારણ કર્યો છે. અને આ આહાર રૂપી આહુતિ આપણે આપણા જઠરાગ્નિ રૂપી જે દેવતા છે એને યજ્ઞને અર્પણ કરીએ તો પ્રેણનઃ સદ્યો બલકૃત દેહ ધારણ સ્મૃતિ આયુ શક્તિ વર્ણ ઓજ સત્વ શોભા વિવર્ધનમ, આટલા ગુણો પ્રાપ્ત થાય કે જેમાં તૃપ્તિ થાય, બળ મળે, દેહનું ધારણ અને પોષણ થાય, સ્મૃતિ, આયુષ્ય, શક્તિ, શરીરનો વર્ણ, ઉત્સાહ, ધીરજ અને શોભા વધારનાર થાય છે. આટલા બધા ગુણો આપણને આહારના સેવનથી થાય છે. એનો સીધો સાદો અર્થ એવો થયો કે આ તો આહાર આપણને સુખ આપનાર છે જો સુયોગ્ય રીતે લેવામાં આવ્યો હોય તો. અને જો સુયોગ્ય રીતે લેવામાં ન આવ્યો હોય, એમાં કોઈ પણ અંગની ખામી હોય તો એટલી ખામી વધે છે ને એના પ્રમાણે આપણને રોગો ઉત્પન્ન થાય છે. એટલે આપણે રોગોની સારવાર કરવા માટે બહુ બધી કડાકોટ કરવાની જરૂર નથી. રોગો માટે આટલી બધી દવાઓ, આટલી બધી હોસ્પિટલો, આટલા બધા જ્ઞાન લઈએ અને રોગોને આપણે નાથવા પ્રયત્ન કરીએ એના બદલે આ શ્લોકની અંદર આપણે સીધું જ કીધું કે ભાઈ તમને પ્રેણન સદ્ય બલકૃત દેહ ધારણ સ્મૃતિ આયુ શક્તિ વર્ણ ઓજ સત્વ સુખ બધું મળનારું છે. તો આહારને ખોરાકને પસંદ કરવામાં આપણે શા માટે બુદ્ધિ નહીં લગાવીએ, શા માટે આપણે સમયનો ઉપયોગ નહીં કરીએ, શા માટે આપણે એને ફોકસ નહીં કરીએ? જરૂરથી આ શ્લોક દ્વારા આપણે આપણું શરીર, સમાજનું શરીર કે પૂરો સમાજ કે પૂરું રાષ્ટ્ર જો સ્વસ્થ કરવું હોય તો આ મુદ્દા ઉપર આપણે કામ કરવું જોઈએ. આહાર જ આરોગ્યનો આપનાર છે, આહાર જ અનારોગ્ય કરનાર છે. એક સરસ મજાનું આપણામાં શ્લોક છે કે જો તમે પરેજ પાળતા નથી તો ઔષધનું શું કામ છે? અને જો તમે પરેજ પાળો છો તો ઔષધનો શું અર્થ છે? એનો સીધો સાદો અર્થ એવો થાય કે ખાવા પીવાના નિયમો પાળવાથી કોઈ પણ પ્રકારના ઔષધની જરૂર નથી. અને જો તમે નિયમો પાળતા ન હોય તો ઔષધનો ઉપયોગ કરવાથી એનું કોઈ ફળ મળવાનું નથી. આ સૂત્ર સમજી લેવાનું. શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે જ્ઞાન મનન તમને ઘણું બધું છે. એ શબ્દનું જ્ઞાન, ચિંતન, મનન આચરણમાં ઉતરે તો જ આ આપણને ફાયદો કરે. નહીતર આપણે આપણી ઇન્દ્રિયો પર સમય સંયમ કરી શકીએ નહીં. હવે ભોજનનું તો જોયું કે ભોજન આપણને આટલા બધા ફાયદા કરે છે. કેટલી વાર ખાવું, કેમ ખાવું, જેવી રીતે માં બાળકને એક પછી વસ્તુ શીખવાડતા જાય એમ આપણને સાહિત્યકાર કે યથોયુક્તમ ગુણ સંપન્નમ, યથોયુક્તમ ગુણ સંપન્નમ. બહુ સરસ વાત કરી. નરઃ સેવેત ભોજનમ વિચાર્યમ દોષ કાલાદિમ કાલયો ઉભયોપી સાયમ પ્રાતઃ મનુષ્યાણામ અશનમ શ્રુતિ બોધિનમ ન અંતરા ભોજનમ કુર્યાત અગ્નિહોત્ર સમો વિધિ. અગ્નિહોત્ર સમો વિધિ, જેવી રીતે અગ્નિ આપણે સવાર સાંજ 2 ટાઈમ કરીએ એમ અગ્નિહોત્ર સમો વિધિ. યામ મધ્યે ન પ્રોક્તવ્યમ યામ યુગ્મમ ન લંઘયેત યામ મધ્યે રસોત્પત્તિર યામ યુગ્મત બલક્ષય. આખ્યાકો વિજ્ઞાન આપણને
આ દ્વારા કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે આપણે દોષ અને કાળ એ બધાનો વિચાર કરવો જોઈએ અને વિચાર કરી અને સવારે અને સાંજે એમ 2 વખત આપણે ભોજન લેવું જોઈએ અને 2 વખત ભોજન લેવાની આપણને આજ્ઞા છે. વચ્ચે સામાન્ય રીતે ભોજન લેવું જોઈએ નહીં. એમાં 2 વખતમાં ક્યારે ભોજન લેવું એ પણ આપણને અગ્નિહોત્ર સમમ વિધિ, અગ્નિહોત્ર જેવી રીતે સવારે અને સાંજે 2 વખતે અગ્નિહોત્ર કરવામાં આવે છે એવી જ રીતનું 2 વખત ભોજન લેવાનું છે. એમાં આપણને યામ મધ્ય ન પ્રોક્તમ યામ યુગ્મમ ન લંઘયેત, એટલે કે સવારની અંદર પહેલો પહોર જે હોય એ પૂરો થાય અને બીજો પહોર પૂરો થાય પહેલા જમી લેવાનો. એટલે કે લગભગ મધ્યાહન કાળમાં 10 થી 12 ની આસપાસનો સમય આપણે ગણી. એની પહેલા પણ સૂરજ ઉગ્યા પહેલા પણ ભોજન નહીં જમવાનું અને ત્યાર પછી બીજી વખત સાંજે જેમ ભોજન કરી લેવાનું. સૂર્ય આથમા પહેલા આ 2 વેળા આપણને ભોજન કરવાની કીધી છે. કારણ કે જેવી રીતે સૂર્ય છે એ પૂરા બ્રહ્માંડને પ્રકાશ આપે છે, અગ્નિ પૂરી પાડે છે, તો એની સાથે સાથે બરાબર એની પેરેલ એમાંથી જ શક્તિ મેળવે છે આપણો જઠરાગ્નિ. તો જઠરાગ્નિને સૂર્યની સમક્ષ સાથે રાખી અને આપણે આ વિધિ કરવાની છે. એટલે પહેલો પ્રહર પૂરો થાય અને બીજા પ્રહરની આખરમાં, એટલે કે સવારે દિવસ ઉગ્યા પછી અને સાંજે દિવસ આથમા પહેલા ભોજન કરી લેવું. આ 2 પ્રહર આપણને ભોજન કાળના કીધા છે. 2 પ્રહર જ જમવું. પણ એક સરસ મજાનું પાછું કીધું, શુદ્ધ સંભવતી રસ દોષ મલેષુ ચ કાલે વા યદિ વા અકાલે સહ અન્ન કાલ ઉદાવૃત. સામાન્ય રીતે તો જો આપણે આપણી પ્રકૃતિ, સૂર્ય, ચંદ્ર, ઋતુ, દિનચર્યા પ્રમાણે જીવન જીવતા હોય તો 2 વખત જેવી રીતે કીધું એ રીતનું આપણે જમીએ તો આપણને કોઈ વાંધો નહીં આવે. એ સમયે જ ભૂખ લાગે, એ સમયે જમવાથી ઉત્તમમાં ઉત્તમ આહારનું પાચન થાય અને ઉત્તમ બળ બુદ્ધિને વીર્ય વૃષ્યતા આવે. પણ વાયુ અલગ પ્રમાણે કદાચ શુદ્ધ સંપત્તિ એના સિવાયના સમયે પણ જો ભૂખ લાગે તો એ ક્યારે ભૂખ લાગે? પક્વેશુ રસ દોષ મલેશુ ચ, જ્યારે રસ અને દોષ અને મળ એ પાકી જાય એટલે ભૂખ લાગે. આપણે લગભગ 1.5 વર્ષ પહેલા આ વિષયને અલગ રીતે લીધેલો અને એ વખતે પણ ક્યારે ભોજન કરવું, કઈ રીતે ભોજન કરવું, ઘણી બધી વાતો આપણે લીધેલી. એમાંનો એક અંશ આપણે આગલા જે વાતો કરવાના છે એના પાયા તરીકે આપણે વિવરણ કરીએ છીએ કે ભૂખ કોને કહેવાય, ક્યારે કહેવાય? તો રસ દોષ ને મળ બધા પાકે પછી જ ભૂખ લાગે. સામાન્ય રીતે પેટ ભારે લાગતું હોય, વિબંધ એટલે કબજિયાત જેવું હોય અને આવા સમયે જો આપણે ભોજન કરવામાં આવે તો અકાલ કહેવાય આપણા માટે. પણ હવે માની લો કે રસ દોષ ને મળ નો પાક થયો અને મળ નું વિસર્જન થયું, ઉદ્ગાર શુદ્ધ થયો, નયને નિર્મલા, આંખ એકદમ નિર્મળ થઈ ગઈ, લાઘવમ શરીરમ, શરીર લાઘવ થઈ ગયું, આશ્ય શુષ્ક મોઢું છે એકદમ કોરું થઈ ગયું. આ બધા લક્ષણો ઉત્પન્ન થાય ત્યારે સામાન્ય રીતે ભૂખ લાગવાનો ભોજનનો કાળ ગણાય. તો એ વખતે ક્ષુત સંભવ હતી આવું થાય ત્યારે, જ્યારે ભૂખ લાગે ત્યારે
કાલે વા યદી વા અકાલે, એ વખતે આપણને આગળ કીધો એવો અગ્નિહોત્ર જેવો કાળ હોય તો ભલે, વા અકાલે કાળ ન હોય તો પણ ભલે, સહ અન્નકાલ ઉદારુત, એને અન્નકાળ સમજવો. રસ દોષ મલેશુ પક્વેશુ, રસ દોષ ને મળ પાકે ત્યારે ભૂખ લાગે, ત્યારે કાળ અકાળ વિકળ જોયા વગર એને અન્નકાળ ગણવાનું અને એ વખતે ભોજન કરવાનું. આની આડ લઈ આ શ્લોકનો ઓથ લઈ અને રાતે 11 વાગે 12 વાગે ગાંઠિયા ખાવા જાવું, રાતે 12 વાગે 10 વાગે વાડીઓમાં પ્રોગ્રામ કરવા, એવું આ શ્લોક આપણને સમજાવતું નથી. આમાં તો રસ દોષ ને મળ પાકે ત્યારે ભૂખ લાગે એવું જ્યારે હોય ત્યારે એને અન્ન ગણવું અને ત્યારે એને ભોજન લેવું. પણ જો આપણે નિયમિત રીતે દિનચર્યા ઋતુચર્યા બધા નિયમો પાળતા હોય તો આપણને દિવસમાં 2 વખત વ્યવસ્થિત રીતે આગળ પ્રમાણે ભૂખ લાગે. પણ જ્યારે કોઈ રોગ હોય, વાયુ પિત્તાદી વધઘટ હોય, ત્યારે પાછળ ભૂખ લાગે, દોષ પાકે ત્યારે, તો ત્યારે કોઈ પણ ભોજન કાળમાં પણ ભોજનનો કાળ ગણવો એવો અહીંયા આપણને સ્પષ્ટ ઉલ્લેખ છે. ઉદ્ગાર શુદ્ધિ ઉત્સાહો વેગોત્સર યથોચિત લઘુતા શુદ્ધ પિપાશા ચ જીર્ણ આહારસ્ય લક્ષણમ. હવે ખાધેલું આપણને પચ્યું છે કે નથી પચ્યું, આહારનો કાળ છે કે નથી, કેમ ખબર પડે? ઉદ્ગાર શુદ્ધિ, ઓડકાર એકદમ ચોખ્ખો આવે. ઓડકાર આવે, ઓડકારમાં ખાટા ઓડકાર નો આવે, ભેગો ના તો કાંઈ એકદમ ચોખ્ખો ને શુદ્ધ ઉડકાર આવે. ઉત્સાહો, શરીર એકદમ હળવું અને શરીરમાં ઉત્સાહ હોય. દરેક ઇન્દ્રિયો પોતાના વિષયો ગ્રહણ કરવા માટે સક્ષમ ને પાવરફુલ હોય, ઇન્દ્રિયો બળવાન હોય. વેગ ઉત્સર્ગો, વાછૂટ કે શત્રુન એ વેગ છે એ યોગ્ય રીતે છૂટે. લઘુતા, શરીર હળવું લાગે. ક્ષુપ્ત પિપાશા, ભૂખ લાગે, તરસ લાગે. તો જીર્ણ આહારસ્ય લક્ષણમ, આ ખોરાક પચ્યો, આહાર પચ્યો એનું લક્ષણ છે. ખરેખર તો આપણા શાસ્ત્રના એક શ્લોક પૂરેપૂરું શરીરનું વિજ્ઞાન આપણને સમજાવી છે. કોઈ એક શ્લોક ઉપર જો આપણે ઊંડા ઉતરી જઈએ તો આપણને શરીરનું ને આત્માના બધા વિજ્ઞાન આપણને સમજાવી દે, એટલું રહસ્ય આમાં ભરેલું છે. તો ખોરાક પચી ગયો એના આ લક્ષણો. હવે તમે 1 લાખ માણસ ભેગા કરો, 1 લાખ માણસ માંથી ભાગ્યે કોઈને આ લક્ષણ મળે, અને આ લક્ષણ મળે ને પછી નયને સુનિર્મલે વગેરે જે લક્ષણો ઉત્પન્ન થાય, તો આ લક્ષણો ઉત્પન્ન થાય એને આહાર પચી ગયો કહેવાય. ત્યાર પછીના જે લક્ષણો છે એ ભોજન કરવાની વેળા કહેવાય. એ ભોજન કરવાની વેળા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે જે ભોજન લેવામાં આવે, ઉત્તમ રીતે લેવામાં આવે અને જે આહુતિ આપવામાં આવે, તો એ યજ્ઞની અંદર, શરીરની અંદર, જઠરાગ્નિની અંદર હોમેલો જે આહાર છે એ આહાર આપણને પ્રેરણા, સત્ય, બલ, કૃત, દેહ ધારણ, સ્મૃતિ, આયુ, શક્તિ, વર્ણ, ઓજ, સત્વ, શોભા, વિવર્ધનમ આવા લક્ષણો આપે. આજે કોઈ પણ વ્યક્તિ સુખી કે નિરોગી નથી, એનું કારણ પહેલેથી જ આપણે શર્ટનું બટન જ ઊંધું દઈએ તો બાકીના બધા બટન જે છે એ ઊંધા જવાના છે. આપણે આહારની રીત, આહારનો સમય એનું જ જો આપણને ભાન નથી તો પછી બાકીના બધા જે છે એ રોગો ઉત્પન્ન કરનારા વિભાગો બને છે.
એટલે આપણે આ અધ્યયન જે કરી રહ્યા છીએ આ અધ્યયનની અંદર આપણે થોડું ગંભીર એટલા માટે થવાની જરૂર છે કે જ્ઞાન જો શબ્દનું જ્ઞાન હોય એને આપણે પંડિત કહી શકાય, પણ એ ચિંતન મનન દ્વારા આપણા આચરણમાં ઉતરે તો એનો આપણને આસ્વાદ મળે, એનો લાભ મળે. એટલે આપણે ફરીવાર પાછો ભગવાન ધન્વંતરીને આ ક્ષણે પ્રાર્થના કરીએ કે આપણને બધાને આવી સદબુદ્ધિ આપે, ઇન્દ્રિયોને સંયમ કરવાનું બળ આપે કે જેના કારણે આહારને પસંદ કરવાનો, આહારનો કાળ અને ખોરાક પચી ગયો છે જીર્ણકાળ એને સમજવાની શક્તિ આપે. આટલું સમજાય તો આપણે ભૂલો ન કરીએ. પણ આપણે અલ્પ બુદ્ધિ વાળા, આપણું ચિંતન શક્તિ અલ્પ, એના પરિણામે આપણે આ યોગ્ય જે સમય છે, કાળ છે, એનું નિરીક્ષણ કરી શકતા નથી, એની સંવેદના અનુભવી શકતા નથી. એટલે અકસ્માતના ભોગ બની અને આપણે કઈ ને કોઈ રોગ આપણામાં પ્રવેશ કરી શકે છે. ખરેખર તો રોગ પ્રવેશ કરી શકે એવો એક પણ દરવાજો છે જ નહીં, પણ દરવાજો ખોટી રીતે ખોલવામાં અથવા બંધ કરવામાં આપણને ભીનો નથી. એના પરિણામે આપણે રોગનો ભોગ બનીએ છીએ. કારણ કે એક એક શ્લોક દ્વારા આપણને ઘણું બધું સમજાવવામાં આવ્યું છે. કે દ્રષ્ટિ ઉત્તમાન. હવે જયારે આપણે જમવા બેસી પાક એટલે રસોઈયો, પાકશાસ્ત્રી, હંસ હંસ, બરહિણમ એટલે કે મોર, સારસસ્ય સારસ અને ચકોર, આની નજર ઉત્તમ ગણે. જ્યારે આપણે જમવા બેઠા હોય ત્યારે આપણે આ થાળી ઉપર આમાંથી કોઈ પણ ની નજર જો આપણી થાળીમાં પડે તો આ નજર ઉત્તમ ગણાય. કારણ કે એની અંદર પ્રેમ હોય, એની અંદર કરુણા હોય, એની અંદર કૃપા દ્રષ્ટિ હોય, એની અંદર અહોભાવ હોય, એની અંદર એનર્જી હોય. એ કોણ કોણ છે? આ પિતૃ, માતૃ, મિત્ર, વૈદ્ય, રસોઈયો જે આપણો હિતકારક રસોઈયો હોય તે, હંસ, મોર, સારસ અને ચકોર, આટલા ની નજર ઉત્તમ ગણાય છે. એટલે જ્યારે આપણે જમવા બેઠા હોય ત્યારે આમાંથી કોઈ પણ ની નજર આપણી થાળી પર પડે એટલે આપણું અનાજ જેટલા પણ દુર્ગુણ સાથે કોઈ પણ હોય તો એને નિર્વિષ કરવા માટે, એને સત્વગુણ પ્રધાન બનાવવા માટે, એને એનર્જી ભરવા માટે પૂરતી છે આ નજર. પણ દિનહીન ક્ષુધા આર્તાનામ, પાપ પાખંડી રોગીણામ, કુક્કુટાદેશુનો દ્રષ્ટિ ભોજને નૈવ શોભના. ગરીબ હોય, હલકા માણસો હોય, હલકા એટલે જેની વૃત્તિ ખરાબ હોય એવા, ખૂબ ભીખા હોય, પાપી હોય, પાખંડી લોકો હોય, રોગી માણસો હોય, કુકડા વગેરે એવા પક્ષીઓ હોય અને કૂતરું, આની દ્રષ્ટિ સારી નથી. એટલે ભોજન કરતી વખતે આટલી વ્યક્તિની દ્રષ્ટિ આપણા આહારની થાળી ઉપર પડવી જોઈએ નહીં. જો પડે તો ગુણવાળું ભોજન પણ અવગુણ વાળું થઈ જાય છે. આ બહુ મોટી વાત આપણને કરી છે અને એના પરિણામે આપણા ઋષિ મુનિઓ, આપણા વડીલો અને આપણા ઋષિઓ, રાજા મહારાજાઓ આ નિયમોનું પાલન કરતા. એ આપણે અન્ન રક્ષા અધ્યાયની અંદર આપણે જોયું હતું. અષ્ટાંગ હૃદયનું એક વખત વિવરણ કર્યું હતું. એમાં આ બધું આપણે ત્યારે જોયું હતું.
એમાં કેટલાની નજર સારી અને કેટલાની નજર સારી નથી એ ફરીવાર આપણે જોઈ લે. પિતૃ માતૃ સુરદ વૈદ્ય પાકર શાસ્ત્રી અંત બરિણામ સારશ્રેષ્ય ચકોરસ્ય ભોજને દ્રષ્ટિ ઉત્તમા, આટલાની દ્રષ્ટિ ઉત્તમ. પછી દીનહીન હોય શુદ્ધ આર્તાનામ પાપ પાખંડી રોગીણામ કુકુટાદે શુનો દ્રષ્ટિ ભોજને ને આટલાની દ્રષ્ટિ ભોજન ઉપર પડવી જોઈએ નહીં. જો ભોજન ઉપર પડે તો એ દ્રષ્ટિ સારી ગણાતી નથી. ફરીવાર પાછો ઉલ્લેખ કરી દઉં કે આપણે સ્થૂળ શરીરની અંદર જીવતા હોય, સૂક્ષ્મ ની અંદર આપણને ગતિ ન હોય તો આ શ્લોક સમજવામાં આપણને શંકા ઉત્પન્ન જરૂર થાય. શંકા કરવાની કોઈ જરૂર નથી. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે એવી સ્થિતિ પ્રાપ્ત કરે કે જેના પરિણામે આપણને આ શ્લોક સમજાય. હવે એનાથી આગળની વાત આપણને કરે છે. દોષરૂપ દ્રષ્ટિદમ પથ્યમ હૈમમ ભોજન ભાજનમ રૌપ્યમ ભવતી ચક્ષુષમ પિત્ત હૃત કફ વાત કૃત. હેમમ એટલે સુવર્ણનું પાત્રમાં જો ભોજન લેવામાં આવે તો દોષને હરનારું છે. હૃદયને બળ આપનાર છે. દ્રષ્ટિદમ દ્રષ્ટિ સરસ મજાની નિર્મળ કરનાર છે. પથ્યમ હિતકારી છે. આ સોનાનું પાત્ર છે. હવે રૌપ્યમ ભવતી ચક્ષુષ્યમ રૂપાના વાસણમાં જો ભોજન કરવામાં આવે તો ચક્ષુષ્યમ આંખોને પરમ હિતકારી છે. પિત્ત કૃત પિત્ત ઋત એટલે પિત્તને હરનારું છે. કફ વાતૃત કફ અને વાયુને કરનાર છે. જેને એસિડિટી હોય, રક્તના વિકારો હોય, પેન્ક્રાઇટિસના વિકારો હોય કે જેને લીવરના વિકારો હોય એવી વ્યક્તિએ રૂપાના વાસણમાં ભોજન કરવું ઉત્તમ છે. પણ જેને વાયુના અને કફના રોગો હોય એના માટે રૂપાનું વાસણ ઉત્તમ નથી. હેમમ સદાપચમ સોનાની થાળીમાં ભોજન કરવું એ દોષરૂપ બધા પ્રકારના દોષો દૂર કરનાર છે. એટલે બધા વ્યક્તિ માટે એ ઉત્તમ છે. બહુ સમજવા જેવું છે. આની ખૂબ મોટી અસરો હોય છે અને મોટું વિજ્ઞાન છે. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે લઈએ છીએ અને બાયપાસ કરતા નથી. કાશ્યમ બુદ્ધિપ્રદમ રજ્યમ રક્ત પિત્ત પ્રસાદનમ પૈતલમ વાતકૃત વૃક્ષમ ઉષ્ણમ કૃમિ કફ પ્રભુત. કાંસાનું વાસણ છે બુદ્ધિ આપનાર છે. કાંસ્યમ બુદ્ધિપ્રદમ કાંસાના વાસણમાં ભોજન કરવાથી બુદ્ધિ આપે છે. રક્ત પિત્ત પ્રસાદનમ રક્તના અને પિત્તના જે રોગો છે એને દૂર કરે છે. રક્ત અને પિત્તને નિર્મળ કરનાર છે. પૈતલમ વાતકૃત પિત્તળનું વાસણ વાતકૃત વાયુ કરે છે. વૃક્ષ ગુણ વાળું છે. ઉષ્ણમ ગરમ છે. કૃમિ કફ પ્રણુત પેટની અંદર કૃમિ હોય તો એનો નાશ કરે અને કફનો નાશ કરે. તો અહીંયા પિત્તળનું વાસણ છે વાયુ પ્રકૃતિ વાળા માટે ઉત્તમ નથી. જેને કફ છે, જેના શરીરમાં કૃમિ છે, જેના શરીરમાં શીતળતા વધારે છે એવી વ્યક્તિ માટે પિત્તળના વાસણની અંદર ભોજન કરવું એ એના માટે ઉત્તમ છે. આયુષે કાચ પાત્રે ચ ભોજનમ સિદ્ધિકારકમ શોથ પાંડુ અરંબલ્યમ કામલા અપહમ ઉત્તમમ. આયસ એટલે કે લોઢું અથવા કાચ પાત્રે લોઢા અથવા કાચના પાત્રમાં જો જમવામાં આવે તો સિદ્ધિકારકમ મંત્રની સિદ્ધિ થાય છે.
લોખંડના પાત્રમાં અથવા કાચના પાત્રમાં ભોજન કરવામાં આવે તો સિદ્ધિ, કોઈ પણ મંત્ર કે કાંઈ પણ તમે જાપ કરતા હોય, ચિંતન કે કોઈ હોય તેની સિદ્ધિ કરે છે. અને શ્વેત પાંડુહરમ, શરીરના સોજા અને પાંડુ એટલે ફીકાપણું, લોહી એનેમિયા, લોહીના ટકા ઘટી જતા હોય એના માટે ઉત્તમ છે. બલ્યમ, બળ આપનાર. આમલા, કમળો દૂર કરનાર છે, કમળો મટાડે છે. આ થયું લોખંડનું પાત્ર. હવે શૈલેય નૃણમયે પાત્રે ભોજમ શ્રીનિવારણમ દારુદ્ભવમ વિશેષેણ રુચિદશ્લેષ્મકારિતું. પથ્થર અથવા માટીના વાસણમાં જમવામાં આવે, ફરીવાર સાંભળજો, પથ્થરનું વાસણ અથવા માટીના વાસણમાં જમવામાં આવે એટલે આપણે થાળી તરીકે કે વાટકા તરીકે વાસણ પેલું રાખતે પથ્થરનું અથવા માટીનું, તો શ્રી નિવારણમ, શ્રી એટલે લક્ષ્મી જતી રહે છે. દારુદ્ભવમ વિશેષણ રુચિદમ, લાકડાનું વાસણમાં જો ભોજન કરવામાં આવે તો વિશેષ કરી રુચિ ઉત્પન્ન કરનારું છે. અને શ્લેષ્મકારિતુ, કફ કરનાર છે. સામાન્ય રીતે સાધુ સંતો લાકડાના વાસણની અંદર જમતા હોય છે, એમાં રુચિ ઉત્પન્ન કફ કરનાર છે. સાધુ સંતો સામાન્ય રીતે જે નિયમો પ્રમાણે દંડીના અથવા સંન્યાસના નિયમો પ્રમાણે જીવતા હોય એ લોકોમાં સામાન્ય રીતે 10 કિલોમીટર કે 20 કિલોમીટર દરરોજ ચાલવાનો કાર્યક્રમ હોય છે. સુખરૂપે શરીરને આરામ આપનારા નથી હોતા, તો એમાં વાયુ વિશેષ કરીને વધેલો હોય છે. તો એના વાયુના જીત માટે, કફના નાશ માટે એ લોકો આ લાકડાના વાસણનો ભોજનમાં ઉપયોગ કરે છે. તો લાકડાનું વાસણ છે એ આપણી રુચિ ઉત્પન્ન કરે અને કફ વધારે છે. પાત્રમ પત્રમ મયમ રુચ્યમ દીપનમ વિષપાપનું જલ પાત્રમ તામ્રસ્ય તદ ભાવે મૃદોહિતમ. પાત્રમ પત્રમયમ, અરે પત્ર એટલે વનસ્પતિના પાંદડાનું જો પાત્ર કર્યું હોય, પત્રમયમ પાત્રમ, રુચ્યમ રુચિ ઉપજાવનાર છે, દીપનમ અગ્નિ પ્રદીપ્ત કરનાર છે, વિષનુત ઝેરને નાશ કરનાર છે, પાપનુત પાપનો નાશ કરનાર છે, જલ પાત્રમ તો તામ્રસ્ય તદ ભાવે મૃદોહિતમ. જલ પાત્રે તો તામ્રસ્યમ, પાણી પીવા માટેનું તાંબાનું પાત્ર એ ઉત્તમ છે. તદ અભાવે મૃદોહિતમ, જો તાંબાનું પાત્ર ન મળે તો એના અભાવમાં માટીનું પાત્ર ઉત્તમ અને હિતકારી છે. ખરેખર તો અહીંયા ડાંગ આવામાં આદિવાસીની વચ્ચે વારંવાર જવાનું થાય છે. એ લોકો પોતાના જીવનમાં ઘણી બધા પ્રસંગોમાં ફરજિયાત આ વનસ્પતિના પાત્રમાં ભોજન કરવાનું, વનસ્પતિના પાત્રમાં ચાય કે પીણું પીવાનું એ લોકોનો નિયમ છે. અને અમારા ચૌહાણ સાહેબ એ પણ એક આ પ્રકારનું આંદોલન ચલાવ્યું છે કે કમસે કમ અઠવાડિયે એક વખત પત્રાવળામાં જમવું, અને એનો પ્રચાર પણ ખૂબ કરે છે. એના માટે પણ હું આજે એમને ધન્યવાદ આપું છું. મારી વાત કરું તો ભોજન માટે ખડસુપા નવસારી અમે કેળ વાવી છે. એના પાનમાં ભોજન કરવા માટે સ્પેશિયલ કેળ વાવી છે. તો આપણા ઋષિમુનિઓ આપણને કહ્યા જેવી જેની અનુકૂળતા એ પ્રમાણે આપણે બધા પ્રયત્ન કરી, અને આના માટે વધારાનો ખર્ચ કંઈ પણ નથી. પાત્રમ પત્રમયમ રુચ્યમ, એ રુચિ ઉત્પન્ન કરનાર છે, દીપન છે, ભૂખ અગ્નિ વધારનારું છે, વિષ એટલે ઝેરનો નાશ કરનાર છે. અત્યારે આપણે મોટી મોટી વાતો કરીએ છીએ કે શાકભાજીમાં ઝેર આવે છે, દૂધમાં ઝેર આવે છે, ફલામાં ઝેર છે ને બધું છે. તો વિષનું ઝેરનો નાશ કરે, જે દૂષી વિષ રૂપે આપણા ખોરાકમાં જે ઝેર આવે છે એ ઝેરનો આ પત્રમયમ વનસ્પતિના પાંદડામાં
મૂકીને ખાધેલું ભોજન એ વિષ નાશ થાય છે. એમાં વિષ એ જતું રહે છે, પાપ અનુરૂપ. અને એમાં કોઈ પણ દોષ લાગ્યો હોય તો દોષનો પણ નાશ કરનાર છે. એટલા માટે આપણે પણ આ પ્રસંગે વિશેષ પાછી એક નવી દ્રષ્ટિ આપણને મળે છે કે કમ સે કમ અઠવાડિયામાં એક વખત આપણે પતરાવળામાં જમીએ અથવા કેળના પાત્રમાં જમીએ અથવા મોટા જે પાન હોય કે જેમાં ટોક્સિક ન હોય એવા પાનને થાળી તરીકે અઠવાડિયામાં એકવાર આપણા ઘરમાં જમવાનું આપણે શરૂ કરીએ તો ધીમે ધીમે ભગવાન આપણને અનુકૂળતા આપશે કે આપણે વધુમાં વધુ આ પાત્રમાં જમતા થઈએ. એનો બીજો ફાયદો આપણને એ થાય છે કે આપણા ઘરની અંદર આપણા બાળકો, પત્ની, દીકરાની વહુ કે બીજા જોવે તો એમને પણ સંસ્કાર આવે કે આ રીતે પણ જમી શકાય છે. અને એને સાફ કરવા માટે કોઈ પણ પ્રકારના સાબુ સોડાની જરૂર પડતી નથી. અને પૃથ્વીમાં જ્યાં તમે નાખો ત્યાં પંચમહાભૂતમાં ભળી જાય છે, એટલે પર્યાવરણને પણ નુકસાન કરતું નથી. આપણે પર્યાવરણ પ્રેમી તરીકે ઘણું બધું કામ કરી રહ્યા છીએ બધા, તો આ એક કામ આપણે જીવનમાં ઉમેરીએ. અને જેવા રોગ એવું પાત્ર એ તો છે જ, પણ બધા પાત્રો નહીં મળે તો અઠવાડિયે એકવાર કે એકથી વધારે વાર આપણે વનસ્પતિના પાત્રમાં જમવાનું ચાલુ કરીએ. અને ઘણા બધા વિષયો આપણે આગળ લેવાના છે, સમય પ્રમાણે લઈશું, પણ દરેક વખતે કંઈક ને કંઈક જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ તો જ આપણને આ મિત્તલિયા સાહેબ જે આ સતત ભાર ઉપાડી અને આપણને ભેગા કરી રહ્યા છે એ વસૂલ થાય. અને એના માટે હું ફરીવાર ગિરનારી મંડળના બધા મિત્રો સાથે મિત્તલિયા સાહેબને પણ ખૂબ અભિનંદન આપું છું. બે મિત્રો, એક ધન્વંતરી પરિવારમાં આપણા ભુરાભાઈ સરસ મજાની ધોરા સંભાળી રહ્યા છે, અને અહીંયા મિત્તલિયા સાહેબ આપણા ગિરનારી મંડળમાં સંભાળી રહ્યા છે. આ બે માટે હું ફરીવાર ખૂબ ખૂબ ધન્યવાદ સાથે ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરું કે આ બંનેને બળ, બુદ્ધિ, વીર્ય અને ખૂબ બધું આયુષ્ય સાથે સુમેર અને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે હું અહીં વિરામ લઉં છું. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો, જેમણે આજે આહાર વિશે લીધું. આહાર એ જ ઔષધ છે અને પરેજીનું પણ મહત્ત્વ સમજાયું. અને અગ્નિ જઠરાગ્નિ એટલે ભૂખ લાગે ત્યારે જમવું એ, અને નિયમિત આપણે સવાર સાંજને જમતા હોઈએ. સવારે નાસ્તો, બપોરે ભોજન, સાંજે વાળું. તો સવારને બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, બપોરે એટલે બ્રેકફાસ્ટને શીરાવું કહેવામાં આવશે ગામડાની ભાષામાં, શીરાવું. એટલે સવારે વાડી ખેતર જતા હોય ખેડૂત લોકો, મહેનતુ લોકો નાસ્તો કરતા હોય છે. તો અમુક લોકો 2 ટાઈમ જમતા, અમુક લોકો 3 ટાઈમ જમતા હોય છે. એટલે સવારે નાસ્તો, બપોરે રોંઢો એને લંચ કહેવાય, અને રાત્રે વાળું એટલે કે એને ડિનર કહેવાય. એટલે કે આપણને આપણો જે જઠર છે એ તરત નિયમિત જમતા હોય તો તરત જ આપણને સંકેત આપે કે ભોજન લેવાનો સમય થઈ ગયો છે. તો જઠરાગ્નિ માં જે એસિડ હોય છે એ નિયમિત જમતા હોય તો તરત ખ્યાલ આવે. અને ધારો કે આપણને બપોરનું ભોજન ન મળ્યું, મોડું મળ્યું, તો આપણો જઠરાગ્નિ છે ઓલવાઈ જાય છે, એટલે કે ભૂખ મરી જાય છે. તો સરસ આ રીતનું માહિતી આપી. બીજું, આજે ભોજનના પાત્રો વિશે પણ સરસ માહિતી આપી. ભોજન માટે જે પાત્રો હોય છે, સોનાનું પાત્ર, રૂપાનું પાત્ર, કાંસાનું, તાંબા પિત્તળનું વાસણ હોય, લોઢાનું પાત્ર, માટીનું પાત્ર, અને છેલ્લે વાત કરી પતરાળા એટલે કે પર્ણનું પાત્ર. એટલે જેમ કે કેળના પાનમાં જે સાઉથ ઇન્ડિયન લોકો છે દક્ષિણ કેરલામાં, તો ત્યાં જે ભોજન પીરસાય છે તે કેળના પાન ઉપર ભોજન પીરસાતું હોય છે. અને આપણે પણ અગાઉ જે
સમૂહ ભોજન હતું ત્યારે ખાસ કરીને ખાખરાના પાનના પતરા અને પડિયા ને એવું બધું બનતું હતું. પણ કાળક્રમે એનો વપરાશ ઘટી ગયો છે. એટલે કે હવે તો પ્લાસ્ટિકની ડીશ આવી ગઈ છે અને અમુકમાં તો સ્ટેનલેસ સ્ટીલની એટલે કે લોખંડનો જ એક પ્રકાર છે. તો એના થાળીઓ કે ડીશ એની પણ ઉપલબ્ધ હોય છે મોટાભાગે. એટલે કે પતરા અને જે કેળાના પાનમાં પણ ભોજન કરી શકાય. અને એ યુઝ એન્ડ થ્રો હતું એટલે કે ખાતર તરીકે વપરાતું પણ કાળક્રમે એનો વપરાશ ઘટી ગયો. અને બાકી એક કોની દૃષ્ટિ સારી એ ભોજન ઉપર ને કોની દૃષ્ટિ સારી નહીં એના વિશે પણ નાકરાણી સાહેબે સરસ માહિતી આપી. અને ખાસ કરીને આહાર ઉપર એમણે ખાસ ભાર આપ્યો છે. આહાર એ જ ઔષધ અને પરેજી ઉપર ખાસ રોગ અનુસાર પરેજી પણ હોય છે અને આહાર વ્યવસ્થિત લેવામાં આવે તો પછી ઔષધની શું જરૂર છે. એટલે કે રોગ ન થાય અને રોગ થયો હોય તો ત્યારે આહાર ઉપર પરેજી આ ખાવાનું આ ન ખાવાનું એ વૈદ્યરાજની સૂચના મુજબ પરેજી પાળવાથી યોગ્ય આહાર લેવાથી રોગમાં જલ્દી ફાયદો થતો હોય છે. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર નાકરાણી સાહેબનો. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. त्रिपाठी साहब. बहुत बहुत धन्यवाद सर। नागरानी साहब को भी बहुत बहुत धन्यवाद। बहुत ही अच्छा वेबिनार रहा। देवताओं के आशीर्वाद और अमृत तुल्य भोजन को किस प्रकार बनाया जाए उस पे बहुत ही अच्छा विवरण दिया। पात्रों के प्रयोग पे भी बहुत ही अच्छा विवरण दिया और किस तरीके से भोजन करने से मान लीजिए भोजन में कोई विषाक्तता या दुष्टि हो तो उसको भी दूर किया जा सके, इस पे भी बहुत अच्छी जानकारी थी। अलग अलग तरीके के जीव, उनकी दृष्टियां और किस प्रकार से उनसे हानि हो सकती है, इस पे भी बहुत बढ़िया बताया गया। एक पौराणिक कथा आती है जिसमें ऐसा कहते हैं कि शायद नंदी महाराज को या नारद जी को ये बोला गया वैकुंठ लोक से या शिवलोक से कि आप पृथ्वी पे जाना और बताना कि दिनचर्या किस तरीके से हो। तो 3 बार भजन और 2 बार भोजन। और रास्ते में आते आते भूल गए तो यहाँ पे आने के बाद हो गया 3 बार भोजन और 2 बार भजन। तो अभी तो खैर उस तरीके का पवित्र जीवन रहा नहीं है, लेकिन ये है कि जिस प्रकार से साहब ने इस चीज पे दृष्टि डाली है कि भोजन करने का उचित काल क्या है। कमोबेश ऐसा लगता है कि लोग उस चीज को भूल गए हैं और उसी कारण विविध प्रकार की व्याधियों से पीड़ित हैं। यदि केवल इतना ध्यान रखा जाए कि भोजन पका है, हमारे शरीर में भोजन का पाचन हो चुका है, पक गया है और उसका अवशोषण हो चुका है और दोबारा शरीर इस चीज के लिए तैयार है कि वो भोजन ग्रहण कर सके, तभी भोजन करें, तो लगभग 50% से ज्यादा बीमारियां दूर हो जाएंगी। क्योंकि पेट से 40 से ज्यादा रोग होते हैं और ज्यादातर रोग जो है, चाहे वो कफज हो, चाहे पित्तज हो, चाहे वायु से रिलेटेड 50% रोग जो है कहीं ना कहीं उनका मूल कारण पेट होता है। और जब पाचन की दुष्टि होती है तो वो चीजें व्याधियों का रूप ले लेती हैं। बहुत बहुत धन्यवाद सर, बहुत ही अच्छा वेबिनार। સરસ સરસ આભાર. સરસ રહ્યું વક્તવ્ય નાકરાણી સાહેબનું અને સરસ વિવેચન કર્યું ટીપાથી સાહેબે. ખાસ કરીને જે જઠરાગ્નિ છે એ આપણને સંકેત આપતો હોય છે ભોજન માટે
સરસ રહ્યું વક્તવ્ય. અને જે આ દિનચર્યા નિયમિત રાખવાથી આપણને ખ્યાલ આવી જાય કે ભોજનનો સમય થયો છે. શરીર જ સંકેત આપે કે ભોજનનો સમય થયો છે. સરસ સરસ માહિતી મળી. આભાર. સરસ સરસ.